ડીસા તાલુકાના જેડા ગામ સેવક દ્વારા કરવામાં આવેલા સર્વેને લઈ નારાજ ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। છેલ્લા કેટલાય સમયથી જગતનો તાત ખેડૂત પર આવેલી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાજેતરમાં 26/11/2023 અને 27/11/2023ના રોજ ગુજરાતમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદ થયો હતો, જે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન થવા પામ્યું હતું। ત્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈ સર્વે હાથ ધરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ગ્રામ સેવકોને ખેતરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ડીસા તાલુકાના જેડા ગામે પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ખેતરમાં પાક સંપૂર્ણપણે નાશ પામેલ હોય અને ગુજરાત સરકાર દ્વારા નિષ્ફળ ગયેલ તે અંગેની સર્વેની જાહેરાત કર્યા બાદ ડીસા તાલુકાના જેડા ગામે 15/12/2023ના રોજ ગામ સેવક દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ સર્વેની કામગીરીમાં ભેદભાવ રખાયા હોવાનો નારાજ ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવી આજે ડીસા ખાતે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગ્રામ સેવકો દ્વારા જે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જેમાં પાક નિષ્ફળ ગયેલ છે તેવા ખેડૂતોને છોડીને લાગતા વળતા લોકોનું ખેતીનો જમીનો સર્વે કરી સાચા ખેડૂત લાભાર્થીઓ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે। જ્યારે કેટલાક ખેડૂતો દ્વારા ગામ સેવક વર્ષાબેન ખેતરમાં ઉભેલો પાક નિષ્ફળ ગયો છે, જેની રજૂઆત કરવામાં આવતા ગ્રામ સેવક દ્વારા હું સર્વે કરવા આવીશ તેમ કરીને ખેડૂતને ધક્કા ખવડાયેલ છે। ખેતીની જમીનમાં થયેલ નુકસાનની અંગે કામગીરીમાં ગ્રામ સેવકે વહાલા ધ્રાવલાની નીતિ રાખી સર્વે કરેલ હોય અને નાના ખેડૂતોને હેરાન પરેશાન કરેલ છે। જ્યારે હવે ગ્રામ સેવકને ખેડૂતો રજૂઆત કરવા જતા ગામ સેવક દ્વારા જણાવ્યું હતું કે સર્વેની તારીખ પૂરી થઈ ગઈ છે તેમ કહી ગ્રામ સેવક દ્વારા ઓરમાયું વળતર રાખી જ્યાં નુકસાન થયેલ છે ત્યાં સર્વે કરેલ નથી, જ્યાં જમીનમાં પાકનું નુકસાન થયેલ છે તે સર્વે કરેલ નથી, જેથી ખેતીવાડી અધિકારીને ખેડૂતો દ્વારા વિનંતી અને અપીલ કરી તાત્કાલિક અસરથી નવેસરથી સર્વે કરાવી સરકાર દ્વારા થયેલા નુકસાનની પૂરેપૂરી વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં